જય જય ગરવી ગુજરાત મિત્રો મારે આજે એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર વાત કરવી છે। આજકાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે મિત્રો તમે ગુજરાતમાં ઘણા બધા કાંડ જોઈ લીધા। તક્ષશિલા કાંડ, રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, મોરબી પુલ કાંડ, પણ આ જે કાંડ વિશે હું વાત કરવા જઈ રહ્યો છું તે મુદ્દો દેખીતી રીતે છે, છતાં પણ એ મુદ્દે કોઈ પણ વાત કરવા તૈયાર નથી અને એ મુદ્દો છે બિનહરીફ કાંડ। હા મિત્રો, આજકાલ હું ન્યૂઝમાં જોઈ રહ્યો છું, આ બેઠક પરથી આ પાર્ટી બિનહરીફ થઈ, આ બેઠક પરથી આ પાર્ટી બિનહરીફ થઈ। દરેક પાર્ટીઓ ભેગા મળીને ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવી રહી છે। બિનહરીફ સીટો થાય તો લોકશાહીનો અર્થ થયો જ નહીં। લોકશાહી એટલે શું? લોકો દ્વારા, લોકો માટે ચાલતી સરકાર। બિનહરીફ ઉમેદવાર મતલબ ઉમેદવારની પસંદગી લોકો દ્વારા થઈ નથી। આ મુદ્દે કોઈ પણ ન્યૂઝ ચેનલ પણ બોલવા તૈયાર નથી અને મેઇન વસ્તુ એ છે કે બિનહરીફ થવા પાછળના મુખ્ય બે કારણો છે। મુખ્યની ફક્ત બે જ કારણો હોઈ શકે, ત્રીજું કારણ જ નથી હોતું। એક, કાં તો ઉમેદવાર દંડેલ હોય, સામેવાળા ઉમેદવારોને ધાક ધમકી આપી અને ફોર્મ પાછું ખેંચાવડાવે, અથવા પૈસાની ઠેકડી આપીને ઉમેદવારોને પાછું ફોર્મ ખેંચાવડાવે। આ બે જ કારણ હોઈ શકે જો સામેના ઉમેદવારો પૈસાની લાલચમાં આવીને ફોર્મ પાછું લઈ લે છે અથવા તો ડરી જઈને। પણ ખરા અર્થમાં આ વસ્તુ લોકશાહીનું હનન છે। લોકો દ્વારા ઉમેદવારની ચૂંટણી થઈ જ નથી, સામેવાળા ઉમેદવારોએ ફોર્મ પાછું લેવાથી એ ઉમેદવાર જીત્યો છે, એટલે ખરેખરમાં લોકશાહી નથી। હવે આ કારણે મેન મારું સજેશન એ છે કે ઉમેદવાર ભલે એકલો પોતે હોય, સામે કોઈ ઊભું રહેવા તૈયાર ના હોય, છતાં પણ તમારે લોકમત જાણવો જરૂરી છે। એક જ વ્યક્તિ રહ્યો છે કોઈ એક પાર્ટીનો, છતાં પણ તમારે એની ચૂંટણી કરવી જરૂરી છે। લોકો એને પસંદ કરે છે કે નહીં, કારણ કે કોર્પોરેશનની ચૂંટણી એ ગ્રાસરૂટ લેવલની છે। આ કોઈ એમએલએ એમપીની ચૂંટણી નથી। એ વ્યક્તિએ નીચેના માણસો સાથે કામ કરવાનું છે। એ માણસ જ પોતે દંડેલ હશે, કોઈ એના જોડે પ્રશ્નો લઈને જઈ નહીં શકે, એ કોઈનું કામ કરવા તૈયાર નહીં હોય, તો ગુજરાતનો વિકાસ કઈ રીતે થશે? મારું મંતવ્ય આ છે કે કોઈ પાર્ટી પક્ષ સિવાયની વાત કરું છું હું, કે જ્યારે ગુજરાતનો વિકાસ કરવો હોય ત્યારે કોર્પોરેશન એ મુખ્ય પાયો છે। એ ભલે ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, પણ ત્યાં એવા સક્ષમ ઉમેદવારો જોઈએ કે જે લોકો સાથે કામ કરી શકે। ત્યાં તમે ગુંડાઓ મૂકશો તો નહીં એ લોકોનું કામ કરે, કે નહીં લોકો એમની જોડે પ્રશ્નો લઈને જઈ શકે। આ એક બહુ પાયાની વસ્તુ છે। તમે એમપી એમએલએમાં કોઈ બી લોકોને લઈ જાઓ, મને કોઈ વાંધો નથી, પણ જ્યાં તમારું ગુજરાતના વિકાસનો પાયો છે, જે લોકોએ ગ્રાસરૂટ ઉપર કામ કરવાનું છે, ત્યાં પણ તમે હવે આવા જ લોકોને ઊભા રાખશો અને આવી જ હલકી રાજનીતિ કરશો બધા। દરેક પાર્ટીને કહું છું, દરેક પાર્ટી ભેગી રહે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ બિનહરીફ છે, ક્યાંક ને ક્યાંક ભાજપ પણ બિનહરીફ છે। બધા ભેગા થઈને લોકશાહીનું હનન કરી રહ્યા છે। મેઇન વસ્તુ મેં કીધી એ કે ઇવન સામે કોઈ ઉમેદવાર રેડી ના હોય તો પણ ચૂંટણી થવી જોઈએ। જનમત જોવો જોઈએ કે તમારે આ વ્યક્તિને પસંદ કરો છો કે નહીં, અથવા તો નો। 50%થી ઓછા મત એને મળે એનો મતલબ એ ઉમેદવારને પણ લોકો પસંદ નથી કરતા, તો એ ઉમેદવાર કઈ રીતે કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ઊભો રહી શકે? ભલે એની સામે ઊભું રહેવા કોઈ તૈયાર નથી, એ તો એની ધાક ધમકી કાં તો એને પૈસા ખવડાવી દીધા છે, પણ એ ઉમેદવાર પોતે પણ લોકો પસંદ નથી કરતા, તમે એને કઈ રીતે વિજેતા જાહેર કરી શકો? કોઈ એ ઉમેદવારને પસંદ કરવા તૈયાર જ નથી, તો ભલે તમે પોતે કઈ રીતે, તો પછી એને લોકશાહી ના કહેશો, તમે એને સરમુખત્યારશાહી કહો કે તમે જે જાતે નક્કી કરો એ ખરું। ઉમેદવાર ભલે એક હોય, પણ લોકો એને પસંદ કરે છે કે નહીં એ જાણવાની જવાબદારી આપણી છે, જો આપણે લોકશાહીમાં જીવી રહ્યા હોઈએ તો। બીજી વસ્તુ, આ મારું એક પહેલું સજેશન છે। બીજી વસ્તુ કે જ્યારે ઉમેદવારોને ઉમેદવારી પત્ર ફોર્મ ભરવાનું આવે છે ત્યારે લોકો એમ બૂમો પાડે છે, મને ટિકિટ ના મળી, મને ટિકિટ ના મળી। આ કોઈ બાપદાદાની જાગીર છે? તમારે લોકોની સેવા કરવાની છે, તમે કરો, બીજો કરશે। સેવા જ કરવાની છે આપણે કંઈ મલાઈ ખાવા તો આવવાના નથી, તો ટિકિટ માટે આટલું લડવું પડે? એનું કારણ જ એક છે કે ટિકિટો એટલા માટે જ લોકો પડાપડી કરે છે કે પાછળથી મલાઈ ખાવાની હોય છે।
મૂળ વસ્તુ એ છે કે આપણે પહેલાં ભ્રષ્ટાચાર ખતમ કરવો પડશે. એ તો હવે બહુ મોટા લેવલની વાત થઈ ગઈ, પણ મારા મતે હું એવું વિચારું છું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે સરપંચ કોઈ પણ ચૂંટણીમાં તમારે ઉમેદવારી નોંધાવી હોય તો એના પહેલાં તમારે એક એક્ઝામ રાખવી જોઈએ કે પંચાયતી રાજના ક્વેશ્ચન એ એક્ઝામમાં પૂછાય, કારણ કે વિષય જ પંચાયતી રાજનો છે. તમારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોર્પોરેટર બનવું છે તો તમને પંચાયતી રાજનું નોલેજ હોવું જોઈએ. એવું નહીં કે અત્યારે કેવી કન્ડિશન છે કે તમારા ઘરે સંડાસ હોવું જોઈએ તો તમે ફોર્મ ભરી શકો. એ બધા જમાના ગયા. દરેકે હવે ટેકનિકલી વિચારવાની જરૂર છે. ઉમેદવાર તાલુકા પંચાયતનું ફોર્મ ભરે છે તો એને પંચાયતી રાજનું નોલેજ હોવું જોઈએ. બાકી એ તમારું શું કામ કરશે? કોઈ ટિકટોક સ્ટારને ટિકિટ આપી છે, કોઈએ ઇન્સ્ટાગ્રામ સ્ટારને ટિકિટ આપી છે, એ તંબુરો તમારો વિકાસ કરવાના? એને તંબુરા પંચાયતી રાજનું નોલેજ હશે? એ તમારા શું પ્રશ્નોનું સોલ્યુશન લાવશે? એ પોતે ટેકનિકલી શું વિચારીને તમારું કામ કરી શકશે? હવે એ જમાનો ગયો કે તમે ઉમેદવાર જોડે જાઓ, તમારો કોર્પોરેટર તમારું કામ કરે. એ સમય ગયો. ઉમેદવાર કોર્પોરેટરને પોતાને બી એટલું નોલેજ હોવું જોઈએ કે એ પોતે સામેથી કંઈક નવા આઈડિયા તમારા વિકાસ કરવા માટે લઈને આવી શકે. દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે. ફક્ત કોર્પોરેટર પોતે તમારા કામ કરે એના ઉપરથી એવા ઉમેદવારો પણ નથી જોઈતા. ઉમેદવાર પોતે એની રીતે ટેકનિકલી કંઈક વિચારે, કંઈક જાતિ ઇમ્પ્રુવમેન્ટ કરી લાવી શકે એવા ઉમેદવારોની હવે જરૂર પડતી થઈ છે. એટલે મહેરબાની કરીને કોર્પોરેટર લેવલની ચૂંટણીઓમાં પાર્ટી મૂકીને ગુજરાતનો વિકાસ કરી શકે એવા ઉમેદવારો, વેલ એજ્યુકેટેડ ઉમેદવારોની જરૂર છે. તો મિત્રો, પબ્લિકે જાતે જાગવાની જરૂર છે. બાકી કોઈ પણ પાર્ટી તમારું કરવા આવી નથી. દરેક પાર્ટી પોતાનું જ વિચારી રહી છે. એટલે લોકોએ જાતે જનમતથી જાગવું પડશે. સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે. એ પછી કોઈ પણ પાર્ટી હોય. આપણે મુદ્દો મેન એ હોવો જોઈએ કે ગુજરાતનો વિકાસ કઈ રીતે થાય, અને એમાં જો કોઈ પણ પ્રોસેસમાં સુધારો કરવાનો થતો હોય તો એ આપણી લોકોની જવાબદારી છે કે પ્રોસેસમાં સુધારો કરાવડાવવો. બાકી બૂમો પાડવાથી કંઈ નહીં થાય. બિનહરીફ થઈ ગઈ, પણ સાલાવ સમજો કઈ રીતે બિનહરીફ થઈ તો એનો મતલબ લોકશાહી જ નથી. તમે એ જે વ્યક્તિ પોતે બિનહરીફ થયો છે એને પણ એ કોર્પોરેશનના વિસ્તારના લોકો પસંદ નથી કરતા, તો એ કઈ રીતે જીત્યો? મેન વસ્તુ એ છે. તો મિત્રો, તમારો બહુ ટાઈમ નહીં બગાડું, પણ એક એજ્યુકેટેડ અને ગુજરાતના રિસ્પોન્સિબલ વ્યક્તિ તરીકે હું મારો મત ઓવરઓલ મેં જે તમને વાત કરી એ સંક્ષિપ્તમાં ફરીથી રજૂ કરું છું કે ઉમેદવારી પત્રક નોંધાવવા માટે વ્યક્તિ પોતે સક્ષમ હોવો જોઈએ. આ કોઈ ટાઈમ પાસ પોસ્ટ નથી. ગુજરાતનું નીચલા લેવલનું વિકાસ કરવા માટેની પોસ્ટ છે. જિલ્લા લેવલ, તાલુકા પંચાયત, આ બધા કોર્પોરેટરોએ વિકાસ કરવાની જવાબદારી હોય છે. અને આ અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે પાર્ટી થઈ રહ્યું છે. તો મારી સરકારશ્રીને પણ વિનંતી છે, એ પછી કોઈ પણ સરકાર હોય, બિનહરીફ જેવી વસ્તુ લોકશાહીમાં હોવી જોઈએ જ નહીં. કોઈ પણ કેન્ડિડેટ લોકમત દ્વારા જ આવવો જોઈએ. એ બહુ પાયાની વસ્તુ છે. એ પછી કોઈ પણ પાર્ટી હોય. લોકશાહીનું હનન થતું રોકવું જરૂરી છે. દરેકે પોતાનો અવાજ ઉઠાવવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત મિત્રો.